ચાલો મિત્રો, કેમ છો? મજામાં? ફેમસ ગુજરાતી રસોઈમાં તમારું સ્વાગત. આજે આપણે બનાવીશું પૌવા બટેકા. પૌવા બટેકા માટે મિત્રો આપણે ગેસ ચાલુ કરી અને કુકરની અંદર 500 ગ્રામ બટેકા બાફવા માટે મૂકી દઈશું. હવે આપણા પૌવાને સાયણીથી ચારી લઈશું. એટલે એની અંદરનો જે પણ કચરો હોય તે નીકળી જાય. આપણા પૌવાને મિત્ર હવે પાણી નાખી અને ધોઈ લઈશું. પૌવા ધોઈ ગયા પછી એનું પાણી આપણે બહાર ફેંકી દઈશું. હવે મિત્રો આપણા પૌવા ધોઈ અને બધું પાણી વિચારી લીધું છે. હવે તેની અંદર આપણે એડ કરીશું ખાંડ અને પછી એને હલાવી લઈશું. હલાવી લીધા પછી આપણી ખાંડ ઓગળી જાય એટલે એને મૂકી દઈશું એક કોર. આપણા બટેકા બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે એને છાલ ઉતારી નાના કટકા કરી દઈશું. પૌવા બટેકા માટે મિત્રો આપણી બધી સામગ્રી તૈયાર. આપણે પૌવા, પછી આ આપણા બટેકા, પછી એની અંદર આપણે નાખીશું ટમેટા, પછી મરચાં, પછી આવશે ઝીણી સમારેલી આપણી ડુંગળી, અને છેલ્લે ધાણા ઉપર આપણે એડ કરીશું કોથમરી. અને હાલ ચાલો હવે આપણે બનાવીએ પૌવા બટેકા. આપણું તપેલું મિત્ર તૈયાર છે. તેની અંદર આપણે એડ કરીશું તેલ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેની અંદર આપણે એડ કરી દઈશું રાઈ. પછી મિત્રો આપણે સૌથી પ્રથમ એડ કરીશું ડુંગળી. ડુંગળી પછી આપણે મિત્રો અંદર એડ કરીશું લીલા મરચાં, ટમેટા, આપણે નાખીશું અંદર મીઠું સ્વાદ મુજબ,
2 ચમચી હળદર અને તમારે પૌવા બટેકા જેવા બનાવો એ પ્રમાણે અંદર એડ કરીશું કાશ્મીરી લાલ મરચું, અને આપણી કમ્પ્લીટ થઈ ગયા પછી ડુંગળી ટમેટા અને પછી અંદર આપણે એડ કરીશું બટેકા બાફેલા. એ આપણા પૌવાને છૂટા પાડી લઈશું. પછી આપણે અંદર એડ કરીશું પૌવા. મિત્રો, અમારો આ પૌવા બટેકાનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.